નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી. વડોદરા તારીખ 15 ઓગસ્ટ. સંસ્કારી નગરી વડોદરામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગૌરવભેર કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી અને ઉપસ્થિત નાગરિકોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સંબોધન કરતા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર 20 વર્ષ બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047નું લક્ષ્ય આપ્યું છે, ત્યારે 80મો સ્વાતંત્ર્ય દિવસ માત્ર ઉજવણી પૂરતો નથી, પરંતુ આગામી 2 દાયકાના આયોજન અને વિકસિત ભારતના નિર્માણ માટેની મહાન પ્રેરણા છે. સ્વાતંત્ર્ય સંગ્રામને યાદ કરતા તેમણે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને બિરદાવ્યું હતું. વડોદરાના ગાયકવાડી શાસનના યોગદાનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ગાયકવાડી શાસન સુશાસન અને રાષ્ટ્ર નિર્માણની પાઠશાળા સમાન હતું. મહારાજા સયાજીરાવ ગાયકવાડે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિભા ઓળખીને તેમને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપી હતી. આ સંદર્ભે તેમણે વડોદરાને સમાનતા અને બંધારણીય મૂલ્યોના નિર્માણની સંકલ્પ ભૂમિ ગણાવી હતી. વડોદરા જિલ્લામાં વિકાસલક્ષી કામગીરી અંગે તેમણે જણાવ્યું હતું કે 15મા નાણાં પંચ હેઠળ જિલ્લામાં રૂપિયા 479 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કુદરતી આફતો સામે રક્ષણ માટે સંવેદનશીલ વિસ્તારોમાં 5 શેલ્ટર હોમ મંજૂર કરાયા છે. છેલ્લા 10 વર્ષમાં રાજ્યના 1.36 કરોડ ખેડૂતોને રાહત ચૂકવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. પીએમ કિસાન યોજના હેઠળ રાજ્યના 69.25 લાખથી વધુ ખેડૂત પરિવારોને લાભ મળ્યો છે. વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા 1810 ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી છે અને 308 મોડલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે. પાણી અને પૂર નિયંત્રણ અંગે હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં 29.27 લાખ ઘનમીટર ડીઝલ ટેન્કનું કામ પૂર્ણ કરાયું છે. પૂર નિયંત્રણ માટે વિશ્વામિત્રી નદી પર 13 અને સૂર્યા નદી પર 5 ચેકડેમ બનાવવામાં આવ્યા છે. દેરણા ખાતે વિશ્વામિત્રી સૂર્યા નદીના સંગમ પર 25 કરોડ લીટર ક્ષમતાનું બરફ લેક તૈયાર કરવામાં આવ્યું છે. જળ શક્તિ અભિયાન હેઠળ 2500થી વધુ જળ સંચયના કામો હાથ ધરાયા છે. ખેડૂતો માટે રૂપિયા 650 કરોડની તાપી કરજણ લિંક પાઇપલાઇન યોજના પણ શરૂ કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ અંતર્ગત વડોદરા અને આસપાસના જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ માટે 3 નવા સરકારી છાત્રાલયો બનાવવામાં આવશે, તેમજ હાલના છાત્રાલયોની ક્ષમતા વધારવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. રોજગારી અંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત ઉદ્યોગ, રોકાણ અને રોજગાર ક્ષેત્રે દેશ માટે રોલ મોડલ બની ગયું છે. વર્ષ 2025-26 દરમિયાન 1333 ભરતી મેળા યોજીને 1,15,774 યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં 7,403 મેગા રોજગાર ભરતી મેળા યોજીને 6.54 લાખથી વધુ યુવાનોને રોજગાર આપવામાં આવ્યો છે. યુવાનોને સંદેશ આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજના સમયની માંગ શહાદત નહીં પરંતુ સહયોગ છે. દેશની પ્રગતિમાં દરેક યુવાને જવાબદાર નાગરિક તરીકે યોગદાન આપવું જોઈએ. ભેદભાવ અને વિવાદથી દૂર રહી ઈમાનદારીથી પોતાની જવાબદારીઓ નિભાવવા તેમજ વ્યસન અને દૂષણોથી દૂર રહેવા તેમણે યુવાનોને અપીલ કરી હતી. સમારોહ દરમિયાન પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને જિલ્લા કલેક્ટર ડૉક્ટર અનિલ ધામેલિયાએ નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. સંબોધન બાદ હર્ષભાઈ સંઘવીએ ખુલ્લી જીપમાં સવાર થઈ પરેડ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનારા કુલ 56 કર્મચારીઓ, અધિકારીઓ, ખેલાડીઓ અને નાગરિકોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ સહિત કુલ 19 પ્લાટૂને શિસ્તબદ્ધ પરેડમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે દંડક બાળકૃષ્ણભાઈ સુક્કલ, સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, ધારાસભ્યો કેયુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ અને સતીશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બોલો ભારત માતા કી. આપણો અવાજ એ કેવલ આ સ્ટેડિયમ સુધી સીમિત ના રહેવો જોઈએ. વડોદરા અને ગુજરાતના ખૂણે ખૂણેથી મારા વડોદરાના નૌજવાન મિત્રોનો દેશભક્તિનો આ અંદાજ એ ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચવો જોઈએ કે નહીં? તો બધા જ એક સાથે તિરંગો શાંતિ લહેરાવીને માં ભારતીનો નારો લગાડીશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાંગણમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજ રોજ 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં નગર શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજના ઠક્કરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. सलामे आग दो. एक साथ वंदे मातरम गीत शुरू करेंगे. शुरू कर. वंदे मातरम, वंदे मातरम, सुफलां मलयज शीतलां. मातरम वंदे मातरम, पुलकितयामिनीं फुल्लकुसुमित द्रुमद मधुरभाषिणीं सुखदां वरदां मातरं मातरं. बोलो भारत माता की वंदे. આજ રોજ 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ. આજે 15મી ઓગસ્ટના નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધ્વજવંદન લહેરાવવામાં માનનીય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો સૌ સ્ટાફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો શિક્ષકગણ, સૌ વાલીઓ, સીઆરસી, યુઆરસી અને આવતીકાલનું જે ભવિષ્ય એવા મારા સૌ વાલા બાળકો, આજે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આપ સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું. જ્યારે આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ છે, ત્યારે આ દેશને આઝાદ થવા માટે કઈક લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. એવા સૌ શૂરવીરોને હું કોટી કોટી વંદન કરું છું. આપણા ભારત દેશને આઝાદ કરાવવા માટે કઈક લોકોએ, કોઈક માતાએ પોતાના બાળકને ગુમાવ્યું હતું, કોઈક બહેને પોતાના પતિને ગુમાવ્યો હતો. ક્યાંક ને ક્યાંક આપણા ભારત દેશને આઝાદ કરાવવા માટે કઈક લોકોને લોહીની નદીઓ વહેવડાવી પડી હતી. ત્યારે આપણો ભારત દેશ આઝાદ થયો અને આ ભારત દેશનો આઝાદી પછીનું 80મો સ્વાતંત્ર્ય દિવસ છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આપ સૌએ સાથે મળીને જે આ ધ્વજવંદન કર્યું છે,
ધ્વજવંદન આજે આપણે ફરકાવ્યું, ધ્વજ ફરકાવ્યો, પણ એની સાથે સાથે આપણા જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી છે તેમનું એક 2047નું વિકસિત ભારતનું એક સ્વપ્ન છે. તો આપણે સૌ સાથે મળીને એ વિકસિત ભારતમાં આપણે સૌ સાથે જોડાઈએ. આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઉત્તરોત્તર સંખ્યામાં ખૂબ સારો વધારો થઈ રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હમણાં 121 શાળાઓ હતી, પણ થોડાક સમય પહેલા આપણને 5 માધ્યમિક અંગ્રેજી માધ્યમની પણ શાળાઓ મળી. 126 શાળાઓ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હર વર્ષે જે રીતે ધ્વજવંદન કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે કંઈક લોકોએ પોતાના લોહીની નદીઓ વહેવડાવી હતી. કોઈક માતાએ પોતાના પુત્રને ગુમાવ્યો હતો, કોઈક પિતાએ પોતાના પુત્રને ગુમાવ્યો હતો, અને કંઈક બાળકે પોતાના પિતાને પણ ગુમાવ્યો હતો, અને કોઈક મહિલાઓએ પોતાના પતિને પણ ગુમાવ્યો હતો. ત્યારે આપણો ભારત દેશ આઝાદ થયો હતો. તો આજે 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હું સૌને કોટી કોટી વંદન કરું છું. મુવાલ ગામમાં સામાજિક હોલ અને સુવિધાઓ માટે વડોદરા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. મુવાલ ગામમાં અનુસૂચિત જાતિના નાગરિકો માટે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો હેતુ હોલ અને પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. રજૂઆત અનુસાર ગામમાં જાહેર કાર્યક્રમો યોજવા માટે યોગ્ય સુવિધાઓ ઊભી કરવા છેલ્લા 4 વર્ષથી મુવાલ ગ્રામ પંચાયત સમક્ષ માંગણી કરવામાં આવી રહી છે. તેમ છતાં પંચાયત દ્વારા જમીન ફાળવણી માટેનો જરૂરી ઠરાવ કરવામાં ન આવતો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. પંચાયતના ઉદાસીન વલણ સામે નારાજગી વ્યક્ત કરી વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય હસ્તક્ષેપ કરી સમાજ હિતમાં જરૂરી ઠરાવ પસાર કરાવી સુવિધાઓ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગામના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભકામના. આજે ગ્રામ સભાની અંદર અમે પહેલાં પણ જે ગ્રામ સભા થઈ એમાં જે અરજી આપી છે એમાં મુવાલ ગામની અંદર જે અનુસૂચિત જાતિના સમાજના લોકો જે રહે છે એમને જે સમસ્યા છે જે બાબા સાહેબ આંબેડકરનો કોમ્યુનિટી હોલ બનાવવા માટે અને સાંસ્કૃતિક સામાજિક પ્રસંગો જાહેર પ્રોગ્રામ કરવા માટેની જે જગ્યાની માગણી અમે કરી, પણ એની અંદર જે ધારા મેન્શન કરવાની હતી એમાં જે પંચાયત ધારાની 1963ની અને 91ની કલમ નંબર 110 અને 93A મુજબ જે પંચાયત ગ્રામ સભા બને એની બહુમતીથી પસાર ઠરાવ થાય છે અને એ જગ્યાની ફાળવણી ગ્રામ પંચાયતની ગ્રામ સભા કરી શકે છે, જે ઓનલાઈન ઠરાવ કરી શકે છે. તો અમારી આજે માગણી છે, બહુમતીથી અમારા તમામ સમાજના ભાઈઓ આવ્યા છે કે અમને અમારી માગણી જે છે જમીનની એ માગણીનો ઓનલાઈન ઠરાવ કરી અને અમને નકલ આપવામાં આવે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે આવેલ GR ભગત હાઈસ્કૂલ ખાતે દેશભક્તિના માહોલ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાયા. GR ભગત હાઈસ્કૂલ ભાદરવાના કેળવણી મંડળના પ્રમુખ તથા ઉપપ્રમુખ, સભ્યશ્રીઓ તથા કુમાર શાળા, કન્યા શાળા, શિક્ષક તથા શિક્ષિકાઓ હાજર રહ્યા હતા. અતિથિ વિશેષ વડોદરા જિલ્લા પંચાયતના સભ્યશ્રી આકાશસિંહ પરમાર તથા સાવલી તાલુકા પંચાયતના સભ્યશ્રી રેખાબેન પરમાર તથા શાળાના સેક્રેટરી શ્રી મહેન્દ્રસિંહ રાણા, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી જયદીપસિંહજી S વાઘેલા, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. GR ભગત હાઈસ્કૂલ ભાદરવા કેળવણી મંડળ પ્રમુખ શ્રી અશોકકુમાર R શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ. સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાયું. ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું શાળા પરિસર. કરજણ નગરપાલિકા દ્વારા ભરતમુનિ હોલ ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી. કરજણ નગરપાલિકા દ્વારા 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની દેશભક્તિના ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઇલાબા અટાલિયાના અધ્યક્ષસ્થાને ભરતપુરની હોલ ખાતે આયોજિત આ ગૌરવપૂર્ણ સમારોહમાં શાનદાર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાલિકાના ચૂંટાયેલા સભ્યો, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વંદે માતરમના ઐતિહાસિક મહત્વને યાદ કરી રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભાવનાને વધુ સુદૃઢ બનાવવાનો સંદેશ અપાયો હતો. કરજણ નગર સંગઠન પ્રમુખ શ્રી વિમલભાઈ ભટ્ટે સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવતા રાષ્ટ્રહિત માટે સંગઠિત રહેવા જણાવ્યું હતું. સમગ્ર પરિસર ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આજે આખા ભારત દેશની અંદર 15મી ઓગસ્ટના દિને 80મા સ્વાતંત્ર્ય પર્વ દિવસની સૌ લોકોએ ઉજવણી કરી રહ્યા હોય ત્યારે કરજણ શહેર અને સમગ્ર તાલુકાની અંદર અને સમગ્ર રાજ્ય અને દેશની અંદર સૌ દેશપ્રેમીઓ 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ જ ઉમળકાભેર કરી રહ્યા છે. ત્યારે કરજણ શહેરની અંદર પણ અનેક જગ્યાએ આ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે કરજણ નગરપાલિકાના ભરતમુનિ હોલ ખાતે નગરપાલિકાના સૌ સદસ્યોની સાથે, સંગઠનના સૌ હોદ્દેદારોની સાથે આજ રોજ આપણે સૌ ભેગા થઈ અને દેશને એકતા અને અખંડિતતાના દોરમાં જોડાઈ રહે તેવા સંદેશ સાથે આપણે સૌ ભેગા થઈ અને સ્વચ્છતાના અભિયાનને અગ્રેસર રાખી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનને ખૂબ વેગ મળે, ખૂબ સારો પ્રતિસાદ મળે એવી અભ્યર્થના સાથે સૌ લોકોને 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ફરી એકવાર કરજણ નગર વતી અનેક શુભકામનાઓ પાઠવીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. ધોરાજીમાં રામદેવજી મહારાજ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંદિરે 12 બીજની ઉજવણી કરવામાં આવી. ધોરાજીમાં ફરેણી રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે ગોકુલ પાર્કમાં આવેલ શ્રી રામદેવજી મહારાજ મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને 12 બીજ નિમિત્તે પવિત્ર ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ સુદ બીજ શુક્રવાર તારીખ 14/8/2026ના પાવન દિવસે આયોજિત આ ઉત્સવ દરમિયાન આજે સાંજે નાના બાળકો અને બાળાઓ માટે બટુક ભોજન યોજાયું હતું. આ પ્રસંગે રાત્રે 10 કલાકે રામદેવજી મહારાજના દર્શન, પવિત્ર પાઠ અને ભાવિકો માટે ભવ્ય સંતવાણી ભજનનો કાર્યક્રમ પણ યોજાયો. મંદિરના સાધુ રમેશદાસ તુલસીદાસ મેસવાણિયા, રમેશ બાપુ તથા સમગ્ર સેવક પરિવાર દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને દર્શન તેમજ સંતવાણીનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું. જેતપુર શહેર ખાતે આપણા 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત તાલુકા વહીવટીતંત્ર તેમજ નગરપાલિકા દ્વારા આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી આપીને ઉજવણી કરીને શહેરીવાસીઓએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા કલમ પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી કલમ પ્રાથમિક શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય અને ઉત્સાહભર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શાળા પરિસરમાં સન્માનપૂર્વક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહમાં રાષ્ટ્રગાન અને દેશભક્તિના નારાઓથી સમગ્ર શાળા પરિસર દેશપ્રેમના રંગે રંગાઈ ગયું હતું.
લોકોમાં ભારે ઉત્સાહ અને રાષ્ટ્રભાવના જોવા મળી હતી. નહારની શ્રી પૂજા મંદિર વિદ્યાલય ખાતે 15મી ઓગસ્ટની ઉજવણી. જંબુસર તાલુકાના નહાર ગામ સ્થિત શ્રી પૂજા મંદિર વિદ્યાલય ખાતે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી છત્રસિંહ મોરી, ગુજરાત રાજ્ય પુસ્તક મંડળના ડિરેક્ટર શ્રી ઈશ્વરસિંહ ગોહિલ, અગ્નિવીર ધ્રુવંશ પટેલ, પૂર્વ આચાર્ય શ્રી રામસિંહ ગોહિલ અને નહાર ગામના સરપંચ શ્રી મહેશ મોરી સહિત અન્ય આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ માટે બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને દેશપ્રેમ, શિક્ષણ અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી શાળાનું પરિસર ગુંજી ઉઠ્યું હતું. એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. 15મી ઓગસ્ટ આઝાદીના મહાપર્વ નિમિત્તે દેશભક્તિસભર વાતાવરણમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે વંદે રાષ્ટ્રગીત વંદે માતરમના ગાન બાદ તિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવીને ભારત માતાની આન, બાન અને શાન સમા તિરંગાને આદર સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
આ વિસ્તારમાં આપણા દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ જેથી દરેક નાગરિકનું રોજીરોટી અને જીવન નિર્વાહ સુરક્ષિત થાય. સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી સ્થાનિક રોજીરોટીને પ્રોત્સાહન આપવાનો તેમણે અનુરોધ કર્યો હતો. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિકસિત ભારત 2047નો જે સંકલ્પ આપ્યો છે તે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ નથી પરંતુ એકતા અને રાષ્ટ્રવાદનો વિકાસ છે. મહર્ષિ ભૃગુ ઋષિની પવિત્ર ભૂમિ ભરૂચ ખાતેથી રાષ્ટ્રના સમૃદ્ધ વારસા અને યુવા શક્તિની અપરંપાર ઉર્જાને બિરદાવતા રાષ્ટ્ર સેવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો. દેશના યુવાનોને રાષ્ટ્ર નિર્માણની મુખ્ય ધારામાં જોડાવાના આહ્વાન કરતા જણાવ્યું હતું કે યુવાનોના કર્મકલોમાં અખૂટ તાકાત અને ઉર્જા ભરેલી છે. યુવા શક્તિ પોતાની હિંમત અને હોશનો ઉપયોગ કરે અને વ્યસન મુક્ત બનીને વંદે માતરમનો નારો બુલંદ કરે એ જ સાચી રાષ્ટ્રભાવના છે, એ જ સાચી રાષ્ટ્ર સેવા છે. દેશની રક્ષા કાજે પ્રાણોની આહુતિ આપનારા વીર શહીદ જવાનો અને તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવાયું હતું કે જેમણે પોતાના કાળજાના ટુકડા જેવા દીકરાઓને ભારત માતાના ચરણોમાં અર્પણ કર્યા છે તે શહીદ પરિવારોનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ તેમ નથી. આપણે માત્ર એટલું સમર્પણ કરી શકીએ કે હું વ્યસન મુક્ત રહીશ અને દેશની સમૃદ્ધિનું પ્રતીક બનીશ. રાષ્ટ્ર સેવા માત્ર સરહદ પર જઈને લડવામાં જ નથી પરંતુ જનસમૂહના આરોગ્યની ચિંતા કરવી, ભેળસેળિયા તત્વોને ખુલ્લા પાડવા અને સમાજને સન્માર્ગે લઈ જવો એ પણ રાષ્ટ્ર માટેનો સૌથી બુલંદ નારો અને સાચી વંદે માતરમની ભાવના છે. આજે આ પવિત્ર ભૂમિ પર ભૃગુ ઋષિએ વંદન કરતા આપણે સૌ સંકલ્પ લઈએ કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત અને મજબૂત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આપણા શ્રેષ્ઠ કર્મ અને કર્તવ્યની આહુતિ આપીશું. સરકારી ક્ષેત્ર હોય, પ્રાઇવેટ ક્ષેત્ર હોય કે ગ્રામ્ય ક્ષેત્ર, સંપૂર્ણ નિષ્ઠા પ્રામાણિકતાથી આપણે કર્તવ્ય નિભાવી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપીએ એમ વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તેજસ્વી તાલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, અંગદાન, ચક્ષુદાન જેવી માનવતાવાદી સેવા આપનાર વ્યક્તિ વિશેનું અભિવાદન પણ કરાયું હતું. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા ગણવેશધારી પોલીસ દળના જવાનો રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. આ અવસરે શાળાના બાળકો, પોલીસ દળના જવાનોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. ગુના શોધનમાં પોલીસ ડોગની ભૂમિકાનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા માઉન્ટેડ ઇવેન્ટ, ટેન્ટ પેગિંગ, ઇન્ડેક્સ ફાઇલ ટેન્ટ પેગિંગના જુસ્સાભર્યા કરતબોએ ઉપસ્થિતોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ભરૂચ જિલ્લાના વિકાસ માટે ₹25 લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારી શ્રી ઝઘડિયાને અર્પણ કર્યો હતો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ શાળાના પટાગણમાં મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષરથને લીલી ઝંડી આપી હતી. આ રાષ્ટ્રીય પર્વના અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય સર્વશ્રી રીતેશભાઈ વસાવા, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, પૂર્વ સાંસદ શ્રી ભરતસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી નવનાથ ગવાણે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.બી. ભોગાયતા તથા વહીવટી ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને જિલ્લા તાલુકાના આગેવાન પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શાળાના બાળકો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આદેશ ચારે દિશાઓથી શુભ વિચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. 125 કરોડ વ્યક્તિઓ એક દિશામાં એક ડગલો આગળ માંડી રહ્યા છે ત્યારે રાષ્ટ્ર 125 કરોડ ડગલા આગળ વધી રહ્યું છે. સમાન આકૃતિ, સમાન હૃદયોની એક દિશા, એક હૃદય. કાશ્મીરથી કન્યાકુમારી સુધી અમે એક પ્રતિજ્ઞા લઈ છે, મારું રાષ્ટ્ર મજબૂત. એ અર્થતંત્ર હોય કે સ્વાવલંબન ભારત હોય, એ પારિવારિક ભાવનાઓ હોય, દેશને આંતરિક રીતે ભટકાવનારા એ તત્વોને આપણે સાખી લેવાના નથી. માટે રાષ્ટ્રાય સ્વાઈદમના મમનો મંત્રથી આગળ વધીએ. એક સમયે દેશના
ગરીબ વંચિત લોકો માટે જ્યારે વચેટિયાઓ પોતે પોતાના કરીને ગરીબોના હક લૂંટનારાઓ માટે લક્ષ્મણ રેખા ઓળંગી છે. ડિજિટલ પેમેન્ટના માધ્યમથી આ રાષ્ટ્રના કરોડો એ જન સમુદાયને ડાયરેક્ટ બેનિફિટ માટેનું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પગલું ભર્યું, આજે એ ગરીબોને વંચિતોને લાભ મળી રહ્યો છે અને વિશ્વની સૌથી ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા એ ભારતને થઈ છે. એ મેક ઇન ઇન્ડિયા હોય કે ભારતની અંદર ઉત્પાદન, આજે 14 વર્ષ પહેલા 12 વર્ષ પહેલા આ દેશની ધરા પર ફાઇટર પ્લેનના ટાયર સુધા નતા બનતા. આજે પૂરા ને પૂરા એ ફાઇટર પ્લેનો રાષ્ટ્રની ધરતી પર નિર્માણ થઈ રહ્યા છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.